આ જે વિડીયો છે એ ખાસ આજના માતા પિતા માટે છે, તો ખાસ સાંભળજો. અને કદાચ ખોટું લાગે તો નાનો દીકરો ગણીને માફ કરી દેજો, પણ જે હકીકત છે એ કહું છું. આ મારા ઘરના કુંડા છે ફળિયામાં. જ્યારે એને લાવ્યા હતા અમે, ત્યારે એટલા મસ્ત હતા અને ઉત્સાહભેર અમે એમ કીધું કે આને રાખશું અને મોટા કરશું, બધા સપના જોયા હતા. પણ આ કરમાઈ ગયા છે. પાણી પાઉં છું રેગ્યુલર અને સાચું પણ છું, પણ ખબર નહીં કેમ ખાતર ખોટું પડ્યું કે પછી માટી એવી આવી ગઈ છે. આ તમે 4 કુંડા જોઈ શકો છો, જે એ સાવ ઝાંખા પડી ગયા છે. એટલે આ કુંડાની માવજત હું બહુ કરું છું, પણ ખબર નહીં કેમ હવે શું થયું છે, પણ નથી ઉગતા. એને હું રોજ આ ફુવારાથી પાણી પણ પાતો હતો, પણ આ ફુવારો છે ને અચાનક બગડી ગયો. એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા ફુવારો લાવવો પડશે. મને કે સામેની દુકાન છે રોડવટીને, ત્યાંથી લઈ આવ ફુવારો, 20 રૂપિયાનો મળે છે. મેં કીધું હાલો હું જાઉં છું. તો હું લેવા ગયો. તો ચાલો તમને દેખાડું એ દુકાન, જેનું નામ છે સંત કૃપા પ્લાસ્ટિકની દુકાન છે. હોલસેલ ભાવે વેચે છે દાદા, અને બહુ સારું સસ્તું મળે છે. આ જો સામેની દુકાન જે દેખાય છે, આ સામે બંધ છે. જો હું ઝૂમ કરું જોજો હમણાં. આ જો જે છે સંત કૃપા હાઉસવેર, એમાં બધી પ્લાસ્ટિકની વસ્તુ સારી મળે છે. અમે ત્યાંથી લઈએ છીએ. એ દિવસે હું ત્યાં ગયો હતો. હવે આગળની વાત સાંભળો. જે હું વાત અત્યારે કરું છું ને, એ 4 દિવસ પહેલાની વાત છે. એટલે હું બહાર ગયો, કાકા હજી દુકાન ખોલતા જ હતા પ્લાસ્ટિકની. એટલે મેં પૂછ્યું મહાદેવ, તો મને કે મહાદેવ. મેં પૂછ્યું ઓલો ફુવારો છે, તો મને કે છે ને. મેં તો આજ તો કામ થઈ ગયું મારું, કાલે હું લઈ જઈશ. મને કે વાંધો નહીં, લઈ જજો. મેં કીધું ઓકે. બીજા દિવસે સવારે 8:30 દુકાન ખોલી જ નાખે, પણ બીજા દિવસે ગયો તો 8:30 દુકાન ખોલી નહોતી. એટલે હું ઉભો રહ્યો ઘડીક વાર ત્યાં જોવા, રોડ ઉપર બધું જોતો હતો. તો બાજુવાળા ભાઈ આવ્યા. મને કેમ છો, મજામાં? મેં કીધું હા મજામાં. મેં કીધું 8:30 દુકાન ખોલી નાખે છે, તો મેં કીધું પોણા 9 થઈ ગયા, મોટું થઈ ગયું કા? તો મને એને જવાબ દીધો ને, એ સાંભળીને મને આમ ઝાટકો લાગ્યો. એને કે કોણ? ઓલા સંત કૃપાવાળા ભાઈ. તો હા, એ તો ગુજરી ગયા કે. હા લે કાલે તો વાત કરી બધી ને આજે ગુજરી ગયા. એટલે મારું કેવું મા બાપને એવું છે કે તમે સંતાન માટે જે સંપત્તિ ભેગી કરો છો, સારી વાત કહેવાય, બધા મા બાપ કરતા નથી. પણ તમે પોતાના માટે તો વાપરો. જો કરકસર કરો ને એ સારી વાત છે, પણ ભગવાને જો તમને દઈ દીધું હોય બધું, તમારી પાસે ઘણું બધું હોય, તો પૈસા વાપરો. એને કંજુસાઈ નહીં કરવાની. કરકસર કરો એ કંજુસાઈ નહીં. એટલે વાપરો પોતાના માટે. બરાબર? તમારા માટે જીવ નાખી જો ખર્ચ્યું છે, તમારા માટે તો વાપરો. ફરવા જાઓ, ખાઓ પીવો. ભાઈ ફોટો બનીને લટકી જાઓ ને તો કોઈ કાંઈ ફેર નહીં પડે. ને બીજી વાત એવી કહેવાની કે મા બાપ કદાચ જો ભેગું કરતા હોય સંતાનો માટે, તો સંતાન સાથે બેસીને ચર્ચા કરો કે જો ભાઈ તારી એફડી છે 1 લાખ રૂપિયાની અહીંયા છે, પોસ્ટમાં ખાતું છે એમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, LIC નો વીમો છે એમાં 6 લાખ આવશે. ને વારસદારમાં ખાસ તમારા છોકરાનું નામ નખાવજો જ. જે પણ પ્રોપર્ટી તમારી પાસે હોય, વારસદારમાં તમારા છોકરાનું નામ હોવું જ જોઈએ. શું કામ? કેમ કે બેંકમાં ઘણી બધી પ્રોપર્ટી છે, એ કોની છે ખબર જ નથી. તમારા છોકરા રઝળતા હોય ને તમારી પ્રોપર્ટી ઉપર બેંક કબજો કરી લે, સરકાર કબજો કરી લે, એની કરતાં બેટર છે ને કે વારસદારમાં નામ નખાવો. છોકરાને વાત કરો તો છોકરાને ખબર પડે કે મા બાપ તમારી ગેરહાજરી નથી, તો મા બાપે મારી માટે શું કર્યું છે. એટલે બેનામી સંપત્તિ જાહેર થઈને સરકાર લઈ લે, એની કરતાં બેટર છે ને છોકરાને બતાવો સોરી કે ભાઈ તારી માટે તું ભેગું કર્યું છે, આ વસ્તુ છે તારી માટે. વારસદારમાં ખાસ નામ નખાવવાનું ભૂલતા નહીં. મેં મારા લાઈફમાં ઘણા એવા કિસ્સા જોયા છે કે મા બાપે ઘણું ભેગું કર્યું હોય, પણ ક્યાં હોય છોકરાને ન ખબર હોય. તેનો મતલબ જ નથી કાંઈ. છોકરા પછી ભટકે એમને પોતાનું હોવા છતાં. એટલે ગમે એ વસ્તુ, પ્રોપર્ટી તમારી, મકાન હોય, દુકાન હોય કે મિલકત હોય કે પૈસા હોય, XYZ, વારસદારમાં નામ નખાવજો. એ ભૂલતા નહીં. અને પોતાની માટે વાપરતા શીખો. બરાબર? વિચારજો જરાક. જિંદગીનો કાંઈ ભરોસો નથી.
2 મિનિટમાં શું થઈ જાય શું નહીં કાંઈ નક્કી ન કહેવાય. એટલે ખાસ વસ્તુ છે. ખોટું લાગ્યું હોય તો સોરી, કે હાથ જોઈને માફી માગું છું. પણ જે વસ્તુ છે એ છે. મારી નજર સામે દાખલા છે ઘણા બધા કે આવું થાય છે. ચાલીએ ચાલો, ધન્યવાદ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આવજો.